નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રણોલી ગામમાંથી કલ્પેશ રલોતીએ તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવ્યું છે। રણોલી ગામમાંથી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે કુબેર ભવન ખાતે પહોંચીને ફોર્મ ભરવા માટે કલ્પેશ રલોતી પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીએ કલ્પેશ રલોતીને રણોલી ગામમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને આજરોજ વિશાળ રેલી ગામમાં ફેરવીને ફોર્મ ભરવા માટે કુબેર ભવન રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીએ કલ્પેશ રલોતીને રણોલી ગામમાંથી મેદાનમાં ઉતાર્યા છે, જેને લઈને આજરોજ વિશાળ રેલી ગામમાં ફેરવીને ફોર્મ ભરવા માટે કુબેર ભવન રેલી સ્વરૂપે પહોંચ્યા હતા। કલ્પેશ રલોતી યુવા ગામ માટે પાણીનો મુદ્દો, બ્રિજની કામગીરી જે વર્ષોથી નથી થઈ રહી તે ગ્રામજનોને પૂરા કરવાના આશ્વાસન આપવામાં આવ્યું છે, જેમાં ગ્રામજનોનો પણ સારો એવો પ્રતિસાદ આ યુવાને મળ્યો છે। આજે હું તાલુકા પંચાયત રણોલી 1 નું ફોર્મ ભરવા આવ્યો હતો, તો મારા જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને આજે મને ખૂબ આનંદ થાય છે કે આટલી નાની ઉંમરે મને આ તક મળી। આ ઉંમરે લોકોને હજુ તક નથી મળતી, તો મને આ તક મળી, મને બહુ આનંદની વાત થાય છે। અને જે પાર્ટીએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસથી જ હું કામ કરીશ અને કાર્ય કરીશ। જે મને મેન્ડેટ આપ્યું છે તે પ્રમાણે આવનારી જે સમયમાં છે, જો હું ચૂંટાઈને આવીશ, જે પ્રજા મને ચૂંટીને લાવશે, તો હું અવશ્ય જે લોકોને વચન ને વાયદા આપીશ તે હું કામ કરીને બતાવીશ એમને। કઈ પાર્ટીમાંથી તમે કયા સીટ પરથી લડી રહ્યા છો, શું આશા અપેક્ષા છે? હું રણોલી તાલુકા પંચાયત 1 માંથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો છું અને મારા જોડે જે વડીલોનો, માતા બહેનોનો અને તમામનો મારા જોડે સાથ સહકાર ખૂબ છે, તે માટે મને ખૂબ આનંદ થાય છે અને અવશ્ય મને લાગી જ રહ્યું છે કે હું જંગી બહુમતીથી વિજેતા થઈને આવીશ। આજે હું ફોર્મ ભરવા જવાનો હતો। હું આજે આટલી નાની ઉંમરે મને આમ આદમી પાર્ટીએ તક આપી છે, એ મારા માટે બહુ મહત્ત્વની વાત છે કે બીજી પાર્ટી, કોઈ પણ પાર્ટી આટલી નાની ઉંમરે કોઈને લડાવતી નથી। એક આમ આદમી પાર્ટી છે તે મને મેદાને ઉતાર્યો છે અને આ સૌ ગામજનોનો સાથ સહકાર છે, તે માટે જે મારી લાગણી હતા તે લોકો મારા જોડે આજે ભેગા આવ્યા છે અને અમે લોકો આજે માતાજીની અને ગામના વડીલોની બધાની અસીમ કૃપાથી અને તેમના આશીર્વાદથી અમે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। જરૂરથી મને એ લાગી રહ્યું છે કે મારા જોડે જનસંખ્યા જોઈને કે જંગી બહુમતીથી હું વિજેતા થઈને આવીશ અને ગામજનોના સૌના મારા સાથે આશીર્વાદ પણ છે। ગામના કયા કયા મુદ્દાઓ છે જેના પર તમે લડત આપશો અને જનતા તમને ચૂંટાઈ લાવશે? ગામમાં એક તો અમારે સારું પાણી નથી આવતું, TDS પણ પાણીમાં બહુ વધારે છે, પ્લસ કે અમારે કચરા પેટીને કોઈ પણ સુવિધા નથી, સારા રોડ પણ નથી બન્યા। આજે 10 વર્ષ થયા અમારા બ્રિજનું કામ નથી થયું, તે માટે આજે હું એક સામાન્ય નાગરિક તરીકે આજે ઉતરું છું અને જનતાને ખબર છે કે ભાઈ એક સારા વ્યક્તિને ચૂંટીને લાવશું અને સારા નાગરિક, એક યંગ જનરેશનને લાવશું તો એ કામ અવશ્ય કરશે। તે માટે હું એટલી ખાતરી આપું છું કે મને વિજેતા કરીને લાવશે તો હું અવશ્ય તેમના કામ પૂર્ણ કરીશ જ। આટલી મોટી સંખ્યામાં રેલી કાઢી છે, ગામનો પણ તમને આવકાર મળ્યો છે, શું કહેશો? બસ એ જ છે કે આ બધાનો સાથ સહકાર છે, તો જ મારા એકલાના સાથથી તો હું જીતી નથી જવાનો, પણ આ સૌ વડીલોનો અને બધા ભાઈઓનો સાથ સહકાર છે અને માતા બહેનોનો પણ સાથ સહકાર છે, તે માટે આજે હું બધાના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા જઈ રહ્યો છું। આપનું નામ? હું કલ્પેશ રલોતી।